રાજ્યમાં ભારે વરસાદનો માહોલ યથાવત રહેશે। ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 6 દિવસ વરસાદની આગાહી। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। આજે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ। 26 ઓગસ્ટે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી સહિતમાં અત્યંત ભારે વરસાદની આગાહી। 27 ઓગસ્ટે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે એલર્ટ। આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની શક્યતા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે ધોધમાર વરસાદ। ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાઈ છે। કેટલાક વિસ્તારોમાં 6 થી 10 ઇંચ વરસાદ વરસે તેવી સંભાવના। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલના મતે તાપી સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। નર્મદા ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલવા પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ। મુશળધાર વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે। રાજ્યના કુલ 72 જળાશયોને હાઈ એલર્ટ પર મુકાયા। 16 જળાશય એલર્ટ પર। પાણીની આવકને કારણે જળસ્તર વધવાથી 10 ડેમ માટે વોર્નિંગ જાહેર। રાજકોટમાં 4 ઇંચ વરસાદથી શહેર પાણીમય। શહેર પર તૂટી પડ્યો છે વરસાદ। અલગ અલગ વિસ્તારોમાં જળમગ્ન। અનેક ગરનાળાઓ પાણી ભરાવાને કારણે બંધ થયા। રાજકોટ શહેરમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન। વરસાદી વાતાવરણ છવાતા શહેરીજનોએ અસહ્ય બફારાથી રાહત મેળવી છે। શહેરના તમામ વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા। રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ। માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા। ધોધમાર વરસાદે શહેરની સ્થિતિ બગાડતા સમસ્યા સર્જાઈ। ઠેર ઠેર વાહનો બંધ પડવાની અને દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। રાજકોટ શહેરના માર્ગો પર જળ સામ્રાજ્ય જોવા મળ્યું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। યુનિવર્સિટી રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે। બીઆરટીએસ કોરિડોર સુધી પાણી આવી જતા શહેરનું જનજીવન ખોરવાઈ ગયું છે। ભારે વરસાદથી રાજકોટ રેલમછેલ થયું છે। બગડ ચોકડી અને આસપાસના વિસ્તારમાં તેમજ રૈયા ચોકડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક વાહનો બંધ પડતા રાહદારીઓ પર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાજકોટમાં મહિલા કોલેજ પાસેના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં બસ ફસાઈ ગઈ છે। 150 ફૂટ રિંગ રોડ કાલાવડ રોડ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। રાજકોટમાં વરસાદે મેળાની મજા બગાડી। ધોધમાર વરસાદથી લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા। લોકમેળો શરૂ થયા બાદના પ્રથમ રવિવારે જ વરસાદ ખાબક્યો। રંગીલા રાજકોટવાસીઓની મેળાની મોજ પર પાણી ફરી વળ્યા। રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી માહોલ। કુવા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને કારણે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। લોધિકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। વરસાદી માહોલથી ખેડૂતોમાં કૃષિ પાકોને લઈને ચિંતા હળવી થઈ છે। જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ। કાલાવડ અને જામનગરના ગામડાઓમાં વરસાદને પગલે ઊંડ એક ડેમ ભયજનક સપાટી પર પહોંચ્યો છે। ડેમના 3 દરવાજા ખોલાયા। ધ્રોલ અને જોડિયા તાલુકાના 12 ગામને એલર્ટ કરાયા। જામનગરના ધ્રોલ પંથકમાં ભારે વરસાદ। હમાપર ગામે ઢેલ નદી 2 કાંઠે વહી છે। હમાપર ગામ તરફના વાહન વ્યવહારની અસર પહોંચી છે। 7 થી 8નો ગામનો મુખ્ય જે 7 થી 8 ગામ જે એનો મુખ્ય રસ્તો છે એ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। સતત વરસાદને કારણે પાણી ન ઓસરતા રહીશો માટે મુશ્કેલી થઈ છે। ગામના 250 થી વધુ લોકો સંપર્ક વિહોણા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। નદીના વધતા જળસ્તર અને ભારે વરસાદે ગ્રામજનોની ચિંતા વધારી છે। ખારિયા ફળિયું સંપર્ક વિહોણું થયાની જાણ થતાં એનડીઆરએફ મદદે આવી છે। 2 અલગ અલગ ટીમો બનાવી ગ્રામજનો સુધી પહોંચ્યા। રસ્તા પર ભરાયેલા પાણીને કારણે બોટની મદદ પણ લેવામાં આવી છે।
તો નનકવાડા ગામની આસપાસની વાડીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગળાડૂબ પાણીના કારણે વાડીઓમાં કૃષિ પાકોને નુકસાન થવાની ભીતિ. અતિ ભારે વરસાદને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. નદીના જળસ્તરમાં વધારો થતા પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયું. ખારિયાફળિયાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. સતત વરસાદને કારણે પાણી ન ઓસરતા રહીશો માટે મુશ્કેલી. ગામના 250થી વધુ લોકો સંપર્ક વિહોણા થયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. નદીના વધતા જળસ્તર અને ભારે વરસાદે ગ્રામજનોની ચિંતા વધારી છે. ખારિયાફળિયું સંપર્ક વિહોણું થયાની જાણ થતાં એનડીઆરએફ મદદે આવી છે. 2 અલગ અલગ ટીમો બનાવી ગ્રામજનો સુધી પહોંચ્યા. રસ્તા પર ભરાયેલા પાણીને કારણે બોટની મદદ લેવી પડી. ખારિયાફળિયામાં ફસાયેલા લોકોનું સહી સલામત સ્થળાંતર કરાયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તંત્રની સપાટી પર સતત નજર રખાઈ રહી છે. વલસાડની ઔરંગા નદીએ વટાવી છે ભયજનક સપાટી. શહેરના બોરખડા, માછીવાડ, ભગતવડિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ભાગડખુર્દ ગામ છે સંપર્ક વિહોણું બન્યું છે. પ્રોટેક્શન વોલ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વલસાડમાંથી પસાર થતા સુરત મુંબઈ હાઈવે પર ધોધમાર વરસાદ. ચીખલી પાસે પુના કુંભરિયા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા. ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે વાહનોની ગતિ ધીમી પડી. નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વલસાડમાં અવિરત વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધ્યા છે. દમણગંગા નદીમાં પાણીની આવકથી પાણીનો પ્રવાહ વધ્યો છે. ધોધમાર વરસાદને કારણે નદીની સપાટીમાં વધારો. આસપાસના વિસ્તારના લોકોને સચેત કરાયા છે. વલસાડ વાપી નજીક દમણગંગા નદીમાં ટેમ્પો તણાયો છે. નદી કિનારેથી નામઘા તરફ જતી વખતે નદીના પ્રવાહી ટેમ્પોને ભરડામાં લીધો છે. ટેમ્પોને નદીમાં તણાતો બચાવવા દોરડાની મદદથી રેલવેના પુલ સાથે બાંધ્યો છે. ઘટનામાં ડ્રાઈવરનો બચાવ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ. જિલ્લાના 116 જેટલા રસ્તાઓ બંધ. પોલીસે તમામ બંધ રસ્તાઓ પર બેરિકેડ મૂકી અવરજવર અટકાવી છે. નદીઓની સપાટી વધતા વહીવટીતંત્ર નજર રાખી રહ્યું છે. વલસાડમાં એક એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. નવસારી જિલ્લાની કાવેરી પૂર્ણા અંબિકા નદીમાં ઘોડાપૂર. નદી કાંઠાના 30થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. બિલીમોરાના દેસરા વિસ્તારમાં 500થી વધુ ઘરમાં પાણી ભરાઈ ગયા છે. 50થી વધુ લોકોનું કરાયું છે સ્થળાંતર. 70થી વધુ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે. નવસારીના ખેરગામ તાલુકામાં ખાબક્યો 10 ઇંચ વરસાદ. ખેરગામથી જોડતા વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. નારણપુર અને નોંધાઈ ગામને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ. ખેરગામમાં સિઝનનો સૌથી વધુ રેકોર્ડ બ્રેક 67 ઇંચ વરસાદ. નવસારીના ચીખલીમાં વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો. ચીખલી નજીક તટે આવેલું મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ. ભયજનક સપાટી વટાવી 20 ફૂટ ઉપર વહી રહી છે કાવેરી નદી. કાવેરી નદી કાંઠાના 5 ગામોને એલર્ટ કરાયા. નવસારીના બિલીમોરા નજીકથી વહેતી કાવેરી નદીની જળસપાટી વધી છે. કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવતા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. દેસરા વિસ્તારના 300થી વધુ ઘરમાં પાણી ભરાતા લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી. નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીની સપાટીમાં વધારો. ગણદેવી અને નમડાછા ગામને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ. બ્રિજ પરથી પાણી વહેતા વાહનોની અવરજવરને અસર પહોંચી. નવસારી જિલ્લાની કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભારે વરસાદને કારણે વસંદામાંથી પસાર થતી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. કાવેરી નદી પરના જૂજ ડેમમાં પણ પાણીની આવક વધી છે. મહુવા, વાલોડ, ઢોલણ સહિતના તાલુકાઓમાં અવિરત વરસાદ. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી છે. સતત વરસાદને પગલે કાવેરી નદી બની છે ગાંડીતુર. નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ. કાવેરીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. નવસારીના ચીખલી તાલુકાના ચરી ગામે વરસતા વરસાદમાં સ્મશાન યાત્રા નીકળી છે. ઉખરિયા ખાડી પરના અંતિમ ધામ સુધીનો રસ્તો જળમગ્ન બન્યો છે. સ્મશાનના માર્ગે પાણી ભરાતા શબ વાહિની ન પહોંચી શકી. નવસારીમાં સાર્વત્રિક વરસાદને કારણે પંચાયત હસ્તકના 67 રસ્તાઓ બંધ.
લો લાઇન બ્રિજ ડૂબી જતા રસ્તાઓ બંધ કરાયા. વાસંદાના 35, ખેડ ગામના 10, ગણદેવીના 3 અને ચીખલીના 14 સહિત નવસારીના 4, જલાલપોરને 1 રસ્તો બંધ કરાયો છે. લો લાઇન બ્રિજો બંધ થતા લોકો લાંબો ચકરાવો ફરીને જવા માટે મજબૂર બન્યા. તાપીના કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામે જળબંબાકારની સ્થિતિ. કુકરમુંડા તાલુકાના અનેક ગામમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન. જાત મહેનતે ગામમાંથી પાણી કાઢવાનું કામ હાથ ધર્યું. તાપીમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદ વચ્ચે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીના પાણી પાઠકવાડી રાયગઢ રોડ પર ફરી વળ્યા છે. પદમ ડુંગળી ઇકો ટુરિઝમ નજીક જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ઇકો ટુરિઝમ ખાતે આવતા પ્રવાસીઓને અટવાઈ જવાનો વારો આવ્યો છે. સુરતના ઉલપાડ સહિત વિવિધ તાલુકામાં વરસાદ પડ્યો છે. ઉલપાડના કીમ ગામે ધોધમાર વરસાદથી બજાર પાણી. ખાવદરા ગલી, જીઆઈડીસી સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ગટરની યોગ્ય કામગીરી ન થતી હોવાનો આક્ષેપ. તાપી અને સુરતથી પસાર થતી મીંઢોળા નદીમાં ઘોડાપૂર. નદીના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ગ્રામીણ વિસ્તારના 69 માર્ગ બંધ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળામાં પાણીની ભરપૂર આવક થતા માર્ગો બંધ થયા. જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદ. અનેક ગામના લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા છે પાણી. સુરતમાં માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ. સતત ભારે વરસાદને કારણે વાતાવરણ ધૂંધળું બન્યું છે. રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમ માંડવી સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી. જળાશયોમાં નવા નીરની આવક થતા નદીના પટમાં ન જવા લોકોની સૂચના. સુરતમાં ભારે વરસાદથી તાપી નદી બે કાંઠે વહી છે. તાપી નદીમાં પાણી છોડાતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તંત્રએ નદી કાંઠે આવેલા ગામોને એલર્ટ કર્યા. તલાટી સહિતના અધિકારીઓને સ્થળ ન છોડવા માટે સૂચના અપાઈ છે. તાપીના ઉકાઈ ડેમના ગેટ ઓપરેશનમાં ફરી વધારો. વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. ડેમનું રૂલ લેવલ જાળવવા તાપી નદીમાંથી છોડાઈ રહ્યું છે પાણી. સુરતના કાકરાપાર ડેમ નજીક ગંભીર બેદરકારીના દ્રશ્યો. તંત્રની સૂચનાનો સરેઆમ ભંગ કરતા લોકો નજરે પડ્યા. લોકો દિવાલ કૂદીને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પ્રવેશ્યા. જીવના જોખમે ડેમ વિસ્તારમાં લોકો કરી રહ્યા છે અવરજવર. ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. તાલાલા ગીરમાં ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં તેજ પ્રવાહ વહેતો થયો છે. નદીમાં ઘોડાપૂર આવતા માધવરાયજી પણ જળમગ્ન થયા છે. પ્રાચીન તીર્થનું માધવરાયજી મંદિર નદીના પાણીમાં જળમગ્ન બન્યું છે. માધવરાયજી મંદિરના 8 ફૂટ સુધી વહી રહ્યા છે નદીના પાણી. ગીર સોમનાથના હિરણ 2 ડેમના 4 દરવાજા ખોલાયા છે. 0.4 મીટર દરવાજા ખોલીને નદીમાં પાણી છોડાયું. ભારે વરસાદ અને નદીમાં પાણી છોડાતા તાલાળાના 3 અને વેરાવળ પ્રભાસ પાટણના 11 ગામોને એલર્ટ કરાયા. ગામના લોકોને નદી કિનારે નહીં જવા માટેની સૂચના અપાઈ. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ભારે વરસાદથી અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પાણીની આવક. નદીમાં નવા નીર આવતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. ભારે વરસાદને પગલે દાહોદમાં 4 ડેમ ઓવરફ્લો થયા છે. માછણ ડેમ, કબૂતરી ડેમ, કાળી 2 ડેમો છલકાયા છે. માછણ ડેમમાંથી 801 ક્યુસેક પાણી છોડાયું છે. ઝાલોદ તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા છે. દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહી છે. અવિરત વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે. સુરક્ષાના ભાગરૂપે તંત્રએ નદી તરફને માર્ગ બંધ કર્યો છે. દાહોદમાં ઉપરવાસમાં વધુ વરસાદને પગલે દેવગઢ બારિયાની પાનમ નદી બે કાંઠે વહી છે. સિઝનમાં પહેલી વખત પાનમ નદીમાં નવા નીર આવ્યા છે. નદી નાળા છલકાતા ખેડૂતો ખુશખુશાલ. અમદાવાદમાં વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં શ્રીકાર વરસાદ. માંડલ, નળકાંઠા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ખેતીલાયક વરસાદથી નળકાંઠા ગ્રામ્યના ખેડૂતોમાં ખુશી. વડોદરાના શિનોરમાં અવિરત વરસાદ. રેલવે ગરનાળામાં ભરાયા છે વરસાદી પાણી. શિનોરથી માલસર સાદલી તરફ જતા મેઇન રોડ પર વરસાદી પાણી વહેતા થયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે. આજવા સરોવરમાં પાણીની આવક વધતા 62 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું.
વિશ્વામિત્રી નદી કાલઘોડા સર્કલ પાસે 18 ફૂટના લેવલે પહોંચી, જ્યારે ભયજનક લેવલ 26 ફૂટ. નદીમાં પાણી વધતા લોકોની ચિંતા વધી હતી. વડોદરાના દેવ ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમના 3 દરવાજા ખોલી 2948 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નદીમાં. વાઘોડિયા તાલુકાના નદી કાંઠાના 26 ગામોને તંત્રે એલર્ટ કર્યા છે. મામલતદાર અને તલાટીઓને પણ મુખ્ય મથક ન છોડવા આદેશ અપાયા.